દિવાળી હોય અને ઘરમાં મીઠાઈ ના બને એવું તો બને જ નહીં. આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ બનાવીએ છીએ, જે બનાવવામાં એકદમ સહેલી, સ્વાદમાં જબરજસ્ત ટેસ્ટી અને દેખાવમાં બિલકુલ બજાર જેવી. તો શું તમે એવું વિચારો છો કે દિવાળીમાં તમારે કઈ મીઠાઈ બનાવવી જેનાથી મીઠાઈ પરફેક્ટ બને અને તમારો સામાન પણ ના બગડે? તો આ વિડીયો બિલકુલ તમારા માટે. તમને આ 6 મીઠાઈની રેસિપી ખૂબ જ ગમશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે દિવાળી સ્પેશિયલ મીઠાઈમાં પહેલા આપણે દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવીશું. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ ઘૂઘરા બનાવવા માટે ઘૂઘરાનું બહારનું પડ તૈયાર કરવા આપણે લોટ બાંધીશું. તો અહીંયા વાટકીના માપથી મેં 2 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે. તો વજનમાં આ લોટ 250 ગ્રામ જેટલો છે. એની અંદર આપણે 4 ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરી દઈશું. અચ્છા, અહીંયા મોણ માટે આપણે ઘી વાપરવાનું, જેનાથી ઘૂઘરા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખસ્તા બનશે. ઓલું જે તમે જોયું ને, હાથમાં લેતા જ ઘૂઘરાને તોડતા જ સરસ એનો ભૂકો થઈ જાય, તો બસ એવું પડ તૈયાર કરવા માટે મોણ આપણે ઘીનું ઉમેરવાનું અને ઘી અહીંયા આપણે પીગળેલું લેવાનું. હવે ઘીનું મોણ ઉમેરવાથી કશું જ નહીં થાય. મોણને તમારે ખૂબ સારી રીતે લોટ સાથે મિક્સ કરવાનું છે. લોટના એક એક કણમાં સરસ મજાનું મોણ ભળી જવું જોઈએ. અને તમે આ રીતે લોટનો શેપ બનાવો તો તમે જો એકદમ કડક આવી મુઠ્ઠી વળે એવું આપણે મોણ ઉમેર્યું છે. જો ઓછું લાગતું હોય તો તમે હજી અડધા ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી શકો છો. તો ખૂબ સારી રીતે લોટ સાથે મોણ મિક્સ થઈ જાય પછી હાથમાં લઈ થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને એકદમ પૂરી જેવો કઠણ લોટ બાંધીશું. તો આપણે જ્યારે મોણનું પ્રમાણ વધારે ઉમેર્યું હોય ને, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, પાણી આપણે બહુ વધારે ના જોઈએ. એટલે અત્યારે આટલો લોટ બાંધવા મેં 5 થી 6 મોટી ચમચી જેટલા જ પાણીનો ઉપયોગ કર્યો છે. અને સરસ લોટ બંધાઈ ગયો છે, તો લોટને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે એકદમ ટેસ્ટી એવું ઘૂઘરાનું સ્ટફિંગ બનાવીએ. જેના માટે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ. ઘી ગરમ થાય એટલે 3 ટેબલ સ્પૂન જેટલા બદામના ટુકડા, 3 ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા, 3 ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના ટુકડા અને ઘૂઘરાને જબરજસ્ત ટેસ્ટી બનાવે એવી 1 ટેબલ સ્પૂન જેટલી ચારોળી. જી હા, આપણે જે દૂધપાકમાં ચારોળી ઉમેરીએ ને, એનો સ્વાદ ઘૂઘરામાં બહુ સરસ લાગે છે. હું સજેસ્ટ કરીશ કે તમે બીજું કોઈ ડ્રાયફ્રૂટ ઉમેરો કે ના ઉમેરો, પણ આ ઘૂઘરામાં ચારોળી તો જરૂરથી ઉમેરજો. તો હવે ડ્રાયફ્રૂટ્સને આપણે ધીમા ગેસ પર હલકો કલર બદલાઈને ત્યાં સુધી થોડા રોસ્ટ કરી લેશું. તો બહુ વધારે નહીં, કેમ કે આપણે ઘૂઘરાને ફ્રાય કરવાના છે, ત્યારે પણ ડ્રાયફ્રૂટ થોડા કૂક થશે. તો હલકો ડ્રાયફ્રૂટ્સનો કલર બદલાય એટલે 2 ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી કિશમિશ અને 3 ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું ખમણ ઉમેરી દઈશું. અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આ જે આપણે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ છે, એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એને થોડા ઠંડા થવા દેશું. ત્યાં સુધીમાં આપણે આ જ પેનમાં 100 ગ્રામ જેટલો મોળો માવો લેશું. તો અહીંયા મેં મોળો માવો લીધો, જેને થોડો ક્રમ્બલ કરી લીધો. તો માવાને પણ આપણે થોડો શેકી લેશું. માવાથી ઘૂઘરાનો સ્વાદ બહુ સારો એવો આવે છે. પણ જો તમને માવો ના મળે તો આપણે આગળ જે રવો ઉમેરવાના છીએ એની ક્વોન્ટિટી તમે વધારે લઈ લેજો. અને તમારે ઇન્સ્ટન્ટ માવો બનાવવો હોય તો જો ઘરમાં મિલ્ક પાવડર હોય તો એનાથી પણ તમે માવો તૈયાર કરી અને ઘૂઘરામાં ઉમેરી શકો છો. તો અહીંયા માવામાંથી હલકું ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકવાનો. તો બહુ વધારે કલર ચેન્જ નથી કરવાનો. 2 થી 3 મિનિટ શેકશો ને એટલે આ રીતે સરસ ઘી છૂટું પડવા માંડશે. તો હવે શેકેલા માવાને આપણે એક બાઉલમાં કાઢી લેશું. અને હવે આ જ પેનમાં ફરી 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી અને અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું. તો જ્યારે રવો, માવો, ગોળ અને ડ્રાયફ્રૂટનું ટેસ્ટી એવું સ્ટફિંગ આપણે ઘૂઘરામાં ભરીશું ને, તો ઓહો, એટલા જબરજસ્ત ટેસ્ટી ઘૂઘરા બનશે ને કે તમે એકવાર આ ઘૂઘરા જરૂર બનાવજો અને મને ખાસ કમેન્ટમાં કહેજો કે તમને આ ઘૂઘરાનો સ્વાદ કેવો લાગ્યો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ઘૂઘરાનો સ્વાદ બહુ જ પસંદ આવશે. તો અહીંયા આપણે રવાને સારી રીતે શેકવાનો, પણ રવાનો બિલકુલ કલર ચેન્જ નથી થવા દેવાનો. એટલે ગેસ ધીમો રાખવાનો અને ઘી પણ માપસર જ ઉમેરવાનું.
તો આ રીતે તમે જુઓ, લગભગ મેં 3-4 મિનિટ જેવો રવો શેક્યો અને હવે રવાનો હલકો દાણો ફૂલીને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દઈશું અને રવાને કમ્પ્લીટ ઠંડો થવા દઈશું. તો મિશ્રણને તમારે મિક્સ કરો એ પહેલાં બધી જ સામગ્રીને કમ્પ્લીટ ઠંડી થવા દેવાની. લગભગ 10 મિનિટમાં આપણો રવો સારી રીતે ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરીને રાખ્યા હતા એને આની અંદર ઉમેરી દઈશું. એ પણ સારી રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે જે શેકેલો માવો છે એને પણ ઉમેરી દઈએ અને સાથે વજનમાં 50 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે. તો બધી જ વસ્તુને મિક્સ કરી સ્ટફિંગ એકવાર ટેસ્ટ કરી લેવાનું. ગોળ તમને જો ઓછો લાગે તો તમે વધારે પણ ઉમેરી શકો છો, પણ આટલા મેઝરમેન્ટ માટે 50 થી 60 ગ્રામ જેટલો તમને ગોળ જોઈશે. સાથે મેં 1 ટીસ્પૂન એલચી પાવડર ઉમેર્યો છે અને હવે હાથની મદદથી એકદમ સારી રીતે ગોળને બધા જ સ્ટફિંગ સાથે મિક્સ કરી દેવાનો. તો તમે જો બધી જ વસ્તુને મેં ખૂબ સારી રીતે મિક્સ કરી દીધી અને એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો આ સ્ટફિંગથી આપણા ઘૂઘરા બહુ ટેસ્ટી બનશે. હવે સ્ટફિંગને થોડી વાર માટે આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે ઘૂઘરાને વાળી લઈએ. અચ્છા, ઘણા બધા લોકો મને કહેશે અમારી પાસે ઘૂઘરા વાળવા માટે મોલ્ડ નથી અથવા તો ઘૂઘરાને કેવી રીતે એકદમ સહેલી રીતે મોલ્ડ વગર બનાવી શકાય. તો આજે હું ઘૂઘરા વાળવાની તમારી સાથે 3 રીત શેર કરવાની છું. પહેલાં આપણે જે બાંધેલો લોટ હતો ને એને મેં સરસ મસળી લીધો. પછી આ રીતે આપણે પૂરી જેવડા લુવા તૈયાર કરી લેશું. અહીંયા તમે ચાહો તો એક મોટો રોલ વણી અને કોઈ વાટકાથી તમારે સારી રીતે મીડિયમ સાઇઝની પૂરીઓને કટ કરી લેવાની. અને જો એવું ના કરવું હોય તો મારી જેમ આ રીતે નાની નાના લુવા તૈયાર કરી પૂરી વણતા જવાનું અને ઘૂઘરાને વાળતા જવાના. એ તમને જે પણ સહેલી રીત લાગે એ રીતે તમે કરી શકો છો. તો અહીંયા ઘૂઘરા માટે તમે જો મેં આવી મીડિયમ થીક એવી પૂરીને વણી લીધી. તો સૌથી સહેલી રીત પહેલાં તમને બતાવું છું મોલ્ડ વાળી. તો આ રીતના મોલ્ડ ઘૂઘરા બનાવવા માટે કોઈ પણ પ્લાસ્ટિક વાળાની દુકાને કે વાસણ વાળાની દુકાને તમને મળી જાય છે. અને આ પ્લાસ્ટિક મોલ્ડ તો ફક્ત 5 થી 10 જ રૂપિયાનું મળતું હોય છે. તો એની વચ્ચે આ રીતે પૂરી રાખી દઈશું. સેન્ટરમાં આપણે આ રીતે સ્ટફિંગ ઉમેરી દઈશું 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું અને પછી ઘૂઘરાને પરફેક્ટ સીલ કરવા કિનારી ઉપર થોડું પાણી લગાવી દઈશું અને આ રીતે ઘૂઘરાને એકદમ સારી રીતે આપણે પેક કરી દઈશું અને પછી જે એક્સ્ટ્રા લોટ છે એને આપણે કાઢી લઈએ. તો જો તમે ઘૂઘરાને મોલ્ડ સાથે બનાવો છો તો એકદમ ફટાફટ તમારા ઘૂઘરા તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો બિલકુલ પરફેક્ટ એવો ઘૂઘરાનો શેપ આવી ગયો છે અને મસ્ત મજાના ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. તો આને આપણે પ્લેટમાં રાખી દઈશું. અચ્છા, હવે તમને મોલ્ડ વગરની રીત બતાવું. તો આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે આપણે એક પૂરી રાખી દેવાની. એના સેન્ટરમાં આ રીતે થોડું સ્ટફિંગ ઉમેરી દેવાનું. કિનારીઓ પર હલકું પાણી લગાવી દેવાનું અને પછી આ રીતે હલકા હાથે 2 ભાગને પેક કરી દેવાના અને ખૂબ સારી રીતે સીલ કરી દેવાના. તો હલકું પાણી લગાવ્યું છે એટલે તમારા ઘૂઘરા બિલકુલ નહીં ખુલે, ખૂબ સારી રીતે સીલ થઈ જશે. તો એકવાર સરસ આ રીતે બધી સાઈડથી ઘૂઘરા પેક થઈ જાય પછી આપણે કાંટા ચમચી લેશું અને એનાથી આ રીતે આપણે એમાં ડિઝાઇન કરી દઈશું, જેનાથી ઘૂઘરા એકદમ સરસ પેક થઈ જશે અને ઘૂઘરા ઉપર બિલકુલ તમે જેવા મોલ્ડમાં વાળ્યા હોય એવી ડિઝાઇન પણ બની જશે. તો આ ઘૂઘરા બનાવવાની એકદમ સહેલી રીત છે અને હવે તમને બતાવું એકદમ ટ્રેડિશનલ રીતે દિવાળી પર જે કાંગરીવાળા ઘૂઘરા કે કિનારીવાળા ઘૂઘરા બને એ રીત. તો કિનારીઓ વાળવી એ એકદમ સહેલી છે. તો સેમ એક પૂરી લેશું, આંગળી અંગૂઠા વચ્ચે રાખી દઈશું, વચ્ચે થોડું સ્ટફિંગ ભરી દઈશું, કિનારીઓ પર થોડું પાણી લગાવી આ રીતે કિનારીઓને સરસ પેક કરી દઈશું. પછી કોઈ પણ સાઈડથી તમે આ રીતે હલકી એવી એક સાઈડને પ્રેસ કરો અને આ રીતે ફોલ્ડ કરી દો. ઉપર આ જે કોન જેવો શેપ બને છે એને ફરી ફોલ્ડ કરો અને ફરી ત્યાંથી જ એને પ્રેસ કરી અને આ રીતે એકદમ સરસ કિનારીઓને વાળતા જાઓ. જો તમને આવા ઘૂઘરા પસંદ હોય તો તમે 1 થી 2 વાર પ્રેક્ટિસ કરશો એટલે તમારાથી પણ કિનારીઓ ઘૂઘરાની પરફેક્ટ વળવા માંડશે. તો ખાસ મેં જે તમને કહ્યું એને તમે ધ્યાન રાખજો. કોર્નરને તમારે પ્રેસ કરવાનો, એ ભાગ થોડો પતલો થાય એટલે એને ફોલ્ડ કરી ફરી ત્યાંથી જ આગળ તમારે પ્રેસ કરી કિનારીને વાળતા જવાનું.
તો છે ને એકદમ પરફેક્ટ ઘૂઘરા બનાવવાની સહેલી રીત, તો બસ આ રીતે આપણે ઘૂઘરાને તૈયાર કરી લેશું. જેમ જેમ ઘૂઘરા તૈયાર થતા જાય એમ તમારે આ રીતે એને ઢાંકીને રાખવાના, જેથી ઉપરની સાઈડથી ઘૂઘરા સુકાઈ ના જાય. તો અહીંયા બધા જ ઘૂઘરા વળાઈ જાય પછી આપણે ઘૂઘરાને ફ્રાય કરીશું. ઘૂઘરાને તળવા માટે તમારે ખાસ તેલ એકદમ હલકું એવું ગરમ કરવાનું છે. જો બહુ વધારે તેલ ગરમ કરશો અને ઘૂઘરાને ગરમ તેલમાં ઉમેરી દેશો તો બહારથી ઘૂઘરા એકદમ ફટાફટ તળાઈ જવાના કારણે ઘૂઘરા પર બબલ્સ આવી જશે. એટલે જો તમને એકદમ ક્રિસ્પી અને સ્મૂથ બહારનું પડ જોઈતું હોય તો ખાસ ધ્યાન રાખવાનું, ઘૂઘરાને એકદમ મીડિયમ ગરમ તેલમાં ઉમેરવાના. અને ઘૂઘરા તમે મીડિયમ ગરમ તેલમાં ઉમેરો પછી આ રીતે ધીરે ધીરે કરી ઉપર આવતા જાય એટલે ગેસને તમારે સ્લો કરી દેવાનો. અને સ્લો ગેસ પર એકવાર આ રીતે ઘૂઘરા ઉપર આવી જાય ને પછી હલકા હાથેની સાઈડને પલટાવી દેવાની. ખાસ જો તમે બહુ વધારે ઘૂઘરાને તળાવા દેશો તો પછી તમે જ્યારે ઘૂઘરાની સાઈડ ચેન્જ કરશો ને ત્યારે ઇઝીલી એક બાજુથી ઘૂઘરા વધારે તળાઈ જવાના કારણે સાઈડ તમારી ફોલ્ડ નહીં થાય. તો આ રીતે ગરમ તેલમાં બધી બાજુથી એક સરખા ઘૂઘરા તળવા માટે થોડી થોડી વારે ઘૂઘરાની સાઈડને પલટાવતા રહેવી જરૂરી છે. તો આ રીતે કોઈ ચમચી કે જારાથી એકદમ હલકા હાથે ઘૂઘરાની સાઈડ પલટાવતા પલટાવતા ઘૂઘરા બહારથી બિસ્કિટ જેવા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના. ઘૂઘરાની એક બેચને તળાતા 12 થી 15 મિનિટ જેટલો સમય લાગશે. તમે જુઓ અહીંયા એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા ઘૂઘરા તળાઈ ગયા છે. તો આ ઘૂઘરાને ઠંડા થાય એટલે મેં પિસ્તા ફ્લેક્સ સાથે સજાવી દીધા, એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે 2 મહિના સુધી ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નથી થતા. અને તમે જો બહારથી એકદમ ક્રિસ્પી ખસ્તા પડ છે અને અંદરથી જબરજસ્ત ટેસ્ટી ગોળવાળું સ્ટફિંગ છે. તો દિવાળી પર એકવાર મારી રીતે ગોળવાળા ઘૂઘરા જરૂરથી બનાવજો. તો હવે બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે દિવાળી સ્પેશિયલ મગસના લાડુ. તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે મોઢામાં મૂકતા જ પીગળી જાય અને ધાબો દેવાની ઝંઝટ વગર મગસના લાડુ બનાવવા માટે અહીંયા મેં ઘરમાં રહેલો 1 વાટકો કરકરો ચણાનો લોટ લીધો છે. તમે બજારમાંથી તૈયાર પણ કરકરો ચણાનો લોટ મળતો હોય એ લઈ શકો છો. અને જો ઘરે બનાવવો હોય તો ચણાની દાળને કોરા કપડાથી સારી રીતે લૂછી અને એને મિક્સર જારમાં દળી આ રીતે કરકરો લોટ તૈયાર કરી લેવાનો. હવે અહીંયા તમારે બીજું ખાંડ અને ઘીનું ધ્યાન રાખવાનું છે. તો એ બહુ જ સિમ્પલ છે. તમે જેટલો લોટ લીધો એના કરતાં અડધી તમારે ખાંડ લેવાની અને અડધું તમારે પીગળેલું ઘી લેવાનું. ખાસ ધ્યાન રાખવાનું, ઘી તમારે પીગળેલું લેવાનું. તો આ રીતે જો તમે માપ ફોલો કરશો તો મગસની લાડુળી એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે પહેલાં કડાઈમાં જે પીગળેલું ઘી લીધું છે એને ઉમેરી દઈશું. જો તમારે ગ્રામમાં માપ જોતું હોય તો મેં 250 ગ્રામ કરકરા ચણાના લોટની સાથે 150 ગ્રામ ઘી અને 150 ગ્રામ જેટલી બુરું ખાંડ લીધી છે. ઘી આપણું કડાઈમાં ઉમેર્યું એ હલકું ગરમ થાય એટલે આપણે એમાં લોટ ઉમેરી દઈશું અને ઘી સાથે પહેલાં લોટને સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમે જ્યારે ઘી સાથે પહેલાં શરૂઆતમાં લોટને મિક્સ કરશો ને એટલે તમને એકદમ બધું મિશ્રણ ડ્રાય લાગશે. બેસન જે છે એ બધા ઘીને એબ્ઝોર્બ કરી લેશે. તો અહીંયા તમારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની અને મીડિયમ ગેસની ફ્લેમ પર ચલાવતા તમારે લોટને એકદમ હલકો થાય અને થોડું થોડું તમને ઉપરની સાઈડ ઘી દેખાવા માંડે ત્યાં સુધી શેકવાનો. તો તમે જેટલો ધીમા ગેસે ચણાનો લોટ શેકશો એટલા જ તમારા લાડુ સ્વાદિષ્ટ બનશે. અત્યારે આ જે લોટ પીળા કલરનો દેખાય છે એ હલકો બ્રાઉન કલરનો દેખાય ત્યાં સુધી તમારે લોટને શેકવાનો છે. ધીમા ગેસ પર આ લોટને શેકાતા લગભગ 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે. જરા પણ ગેસની ફ્લેમ હાઈ નહીં કરવાની, એટલે લાડુનો જે સ્વાદ આવશે ને એ ખૂબ જ સરસ આવશે. તો થોડી વારે ચલાવતા લગભગ મેં 12 મિનિટ જેવો લોટને શેક્યો અને હવે તમે જુઓ આપણો લોટ એકદમ હલકો થઈ ગયો છે. આ રીતે હું કરું તો તમે જુઓ લોટ પેનથી થોડો અલગ પણ થાય છે. અને બીજું હું તમને એક સાઇન બતાવું કે જ્યારે આ લોટ શેકાઈ જશે ત્યારે એનું ટેક્સચર જે છે લોટનું એ થોડું જાળીદાર થઈ જશે. અને જ્યારે તમે ચમચો ચલાવવાનું બંધ કરી દેશો ત્યારે તમને ઉપરની સાઈડ થોડું ઘી પણ દેખાશે. તમે જુઓ આ રીતે દેખાય છે ઉપરની સાઈડ એકદમ આ રીતે શાઇનિંગ પડે છે. તો બસ આ જે ઘી છે એ લોટમાંથી છૂટું પડી ગયું અને તમે લોટનો કલર જુઓ, હલકો એવો લોટનો કલર બ્રાઉન થઈ ગયો છે.
તો હવે આ સમયે આપણે આમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરવાની, જેનાથી આપણા મગજના લાડુમાં બિલકુલ બજાર જેવા લાલ દાણા પડશે. તો એના માટે મેં હલકું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું. 2 ટેબલ સ્પૂન જેટલું આપણે દૂધ ઉમેરી દઈશું. દૂધ ઉમેરો ને ત્યારે 1 કે 2 સેકન્ડ માટે ગેસની ફ્લેમ સહેજ હાઈ કરવાની, જેથી એકદમ સારી રીતે દૂધ આપણા લોટ સાથે મિક્સ થઈ અને મગજના દાણેદાર લાડુ માટે દાણા પાડશે. તો આ રીતે તમે જોઈ શકો છો, અહીંયા મેં એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દીધી અને તમે જુઓ એકદમ સરસ આપણા લોટનું ટેક્સચર દાણેદાર થઈ ગયું. તમને હજી વધારે લાલ દાણા ગમે તો તમે આમાં હજી પણ વધારે થોડું દૂધ આ રીતે ઉમેરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો લોટ પણ શેકાઈ ગયો અને લોટનું ટેક્સચર પણ એકદમ સરસ દાણેદાર થઈ ગયું. તો છે ને એકદમ સહેલું, ઘરે તમે આ રીતે નાની નાની વાતનું ધ્યાન રાખી અને મગસ બનાવશો તો 100% એકદમ સરસ બનશે. હવે ગેસને બંધ કરી દેશું અને અહીંયા આપણે આજે લોટ શેકીને રાખ્યો એને એક પ્લેટમાં કાઢી લેશું. હવે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, બધા જ સ્ટેપ બરાબર કરીએ અને ગરમ લોટમાં આપણે ખાંડ ઉમેરી દઈએ, જેના કારણે શું થાય કે તમે લાડુડી પ્રોપર બજાર જેવી વાળી જ ના શકો. ખાંડ પીગળી જાય અને ઘી ખાંડ મિક્સ થઈ અને તમારું મિશ્રણ જે છે એ ઢીલું થઈ જાય. તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આ લોટને તમારે કમ્પ્લીટ ઠંડો થવા દેવાનો. જો એકાદ કલાકમાં લોટ ઠંડો ના થાય તો તમે 2 થી 3 કલાક જેવો પણ લોટને ઠંડો થવા દઈ શકો છો. તો લગભગ મેં આ લોટને 1 કલાક માટે આ રીતે પ્લેટમાં ફેલાવી ઠંડો થવા દીધો. લોટ જ્યારે કમ્પ્લીટ ઠંડો થઈ જાય ત્યારે જ તમારે એમાં ખાંડ મિક્સ કરવાની, જેથી તમારી મગસની લાડુડી પરફેક્ટ બજાર જેવી તૈયાર થશે. હવે આપણે જે શેકેલો લોટ છે એને મેં એક મોટા બોલમાં કાઢી લીધો અને એમાં આપણે 150 ગ્રામ જેટલી બુરું ખાંડ ઉમેરીશું. તૈયાર માર્કેટમાં જે બુરું ખાંડ મળે એ વાપરો તો એનાથી લાડુનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે, પણ જો તમને ના મળે તો તમે ઘરે પણ ખાંડને દળીને ઉમેરી શકો છો. હવે એકદમ સારી રીતે આપણે બુરું ખાંડને આ રીતે હાથની મદદથી લોટ સાથે મિક્સ કરી લેશું. તમે બધું મિક્સ કરી દો પછી તમારે થોડું મિશ્રણ આ રીતે હાથમાં લઈ અને લાડુ બનાવવાનો. જો તમને એવું લાગે કે મિશ્રણ છૂટું પડે છે તો તમે 1 કે 2 ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો. અત્યારે આપણું મિક્સર એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આમાંથી લાડુડીઓ બનાવીને તૈયાર કરીશું. તો એક સરખી બધી જ લાડુડી બનાવવા માટે આ રીતે તમે કોઈ ચમચીનું માપ સેટ કરી લો અને બસ એ જ ચમચીના માપ પ્રમાણે આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લેતા જાઓ અને એકદમ સરસ પહેલાં લાડુડીને આ રીતે બાઇન્ડ કરો. હાથમાં આ રીતે લાડુને પ્રેસ કરી અને સારી રીતે બાઇન્ડ કરવાની અને પછી તમારે એનો શેપ આપવાનો. જો આ રીતે લાડુડી વાળશો ને તો એકદમ સરસ પરફેક્ટ લાડુડી વળાશે. તો અહીંયા તમે જો એકદમ સરસ લાડુડી વળાઈ ગઈ છે. હવે શેપ આપવા માટે હથેળીના આ ભાગનો ઉપયોગ કરી હલકા હાથે આ રીતે લાડુડીને હાથ પર ફેરવીશું, જેનાથી નીચેની સાઈડ જે ચપટી ફ્લેટ લાડુડી થઈ જાય પ્લેટમાં મૂકો ત્યારે એવું બિલકુલ નહીં થાય. અને લાડુડીને સજાવવા ઉપરથી એક ચારોળીનો દાણો રાખી દેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લાડુડી તૈયાર થઈ ગઈ. હું તમને હજી એક લાડુડી બિલકુલ આ જ રીતે વાળીને બતાવું. તો આપણે 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લેશું અને સારી રીતે બાઇન્ડ કરી દેશું. સરસ મિશ્રણ આપણું બાઇન્ડ થઈ જાય પછી આપણે હથેળીના આ ભાગનો ઉપયોગ કરી અને લાડુને આ રીતે બીજા હાથ પર ફેરવવાનો. તો તમે જુઓ બિલકુલ આ રીતે, જેનાથી તમારા લાડુ માં એકદમ સરસ લાડુ શેપ લઈ લેશે અને પછી તમે જ્યારે એને પ્લેટમાં રાખશો ત્યારે નીચેની સાઈડથી લાડુડી બિલકુલ ફ્લેટ નહીં થાય, આ રીતની સરસ ગોળ રહેશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી લાડુડીઓ તૈયાર કરી લીધી. આપણે જે માપ લીધું એટલા માપથી 35 નંગ જેટલી લાડુડી તૈયાર થઈ છે. હવે લાડુડીને ઉપરથી થોડે પિસ્તા ફ્લેક્સથી સજાવી દેશું. તો હવે બનાવીએ એકદમ નવા સ્વાદમાં તૈયાર થતો મોહનથાળ. તો હવે સૌથી પહેલાં ચાસણીની ઝંઝટ વગર એકદમ નવી રીતે મોહનથાળ તૈયાર કરવા અહીંયા મેં ઘરમાં રહેલો સિમ્પલ ચણાનો લોટ 2 વાટકી જેટલો લીધો છે. તો અહીંયા આજે મેં કરકરો નહીં પણ આપણે જે ઘરમાં ઝીણો ચણાનો લોટ વાપરતા હોઈએ એ જ લીધો છે. સાથે મેં અહીંયા 3/4 વાટકા જેટલો ગોળ લીધો છે અને 1 વાટકા જેટલું આપણે ઘી લેશું. તો આ મોહનથાળને આજે આપણે એકદમ હેલ્ધી રીતે બનાવીશું. મીઠાઈઓ તો તહેવારમાં આપણે બધા ખાતા હોઈએ છીએ, પણ એ મીઠાઈ થોડી હેલ્ધી રીતે બનાવીને ખાઈએ તો શરીરને વધારે નુકસાન પણ ના કરે. તો આજે આપણે એકદમ ટેસ્ટી એવો મોહનથાળ ગોળ સાથે બનાવીએ છીએ. તમે ક્યારે બનાવ્યો છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો જાડા તળિયાવાળી કઢાઈમાં
આપણે જે ઘી લીધું એ બધું જ મેં ઉમેરી દીધું. પછી ઘીને મેં હલકું ગરમ થવા દીધું અને હવે આપણું ઘી થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર ચણાનો લોટ ઉમેરી દઈશું અને લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે શરૂઆતમાં જ્યારે ઘી સાથે લોટને મિક્સ કરશો ને ત્યારે જે લોટ છે ને એ બધા ઘીને એબ્ઝોર્બ કરી લેશે અને આ રીતે એકદમ મિશ્રણ થીક થઈ જશે. તો હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને તમારે એકદમ મીડિયમ કરી દેવાની છે. મીડિયમ ગેસ પર કન્ટિન્યુ લોટને ચલાવતા ચલાવતા શેકવાનો. થોડી વાર લોટને શેકશો ને એટલે આ રીતે લોટનું ટેક્સચર એકદમ જાળીદાર થવા માંડશે. તો અહીંયા કઢાઈ તમારે જાડા તળિયાવાળી વાપરવાની અને લોટને ધીમા ગેસ પર સારી રીતે શેકવાનો. મોહનથાળ કે સુખડીનો લોટ તમે જેટલો સારી રીતે શેકો ને એટલો એનો સ્વાદ સરસ આવે છે. લોટને શેકાતા ધીમા ગેસ પર લગભગ 15 મિનિટ જેટલો સમય લાગશે. ધીરે ધીરે તમે જુઓ લોટનું ટેક્સચર બદલાવા માંડ્યું છે. તો પહેલા કરતા હવે લોટ થોડો વજનમાં હલકો થઈ ગયો, સાથે થોડું થોડું ઘી પણ છૂટું પડતું દેખાવા માંડ્યું અને આ રીતે હલકો લોટ આપણો બ્રાઉન જેવો થાય એટલે આ સ્ટેજ પર આપણે મોહનથાળને એકદમ દાણેદાર બનાવવા માટે 3 મોટી ચમચી જેટલું દૂધ વાપરવાનું છે. બધું દૂધ એકસાથે નહીં ઉમેરવાનું, થોડું દૂધ ઉમેરી આ રીતે એને ચલાવવાનું. તો તમે જો એકદમ બબલ્સ થાય છે. તો આ બબલ્સ જ આપણા શેકેલા લોટમાં દાણા પાડશે. તો આ રીતે તમે એકવાર સરસ બબલ્સ ઓછા થાય પછી ફરી બાકીનું તમારે દૂધ ઉમેરવાનું. તો ટોટલ આપણે અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેર્યું છે અને હવે તમે જુઓ એકદમ સરસ આપણા મોહનથાળનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ધીમા ગેસ પર લોટને મેં લગભગ 15 મિનિટ માટે શેક્યો અને લોટ હલકો બ્રાઉન થવા માંડ્યો એટલે આ રીતે દૂધ ઉમેરીને આપણે લોટમાં થોડા દાણા પાડી દીધા. હવે તમે જુઓ એકદમ પરફેક્ટ એવો આપણા લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટ હજી થોડી વાર ગરમ કઢાઈમાં રહેશે એટલે હજી આનો કલર થોડો બ્રાઉન થઈ જશે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે લોટને કન્ટિન્યુ થોડી વાર ચલાવવાનો છે, જેથી આપણો લોટ નીચેથી વધુ પડતો કઢાઈમાં રહીને બ્રાઉન ના થઈ જાય અને આ કઢાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું. તો અહીંયા કઢાઈને મેં ગેસ પરથી નીચે ઉતારી લીધી છે. હવે આપણે લોટને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ મોહનથાળને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો તૈયાર કરવા માટે અહીંયા હું 50 ગ્રામ જેટલો મોળો માવો ઉમેરીશ. જો તમારે માવો ના વાપરવો હોય તો તમે અહીંયા અડધા કપ જેટલી મલાઈ પણ લઈ શકો છો. જે દૂધ પર ફ્રેશ મલાઈ બનતી હોય એ પણ વાપરી શકો છો. પણ ઘણા લોકો મને એવું કહે છે કે અમારી પાસે મલાઈ નથી હોતી, એટલે આજે મેં તમને મલાઈના ઓપ્શનમાં માવો બતાવ્યો છે. તો તમે આ રીતે થોડો માવો ઉમેરી અને મોહનથાળ બનાવો તો મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો દાણેદાર અને સોફ્ટ મોહનથાળ તૈયાર થાય છે. અહીંયા તમારે માવો વધારે નથી ઉમેરવાનો. તો માવો ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય અને આપણો લોટ હલકો એવો ગરમ હોય ત્યારે આપણે એની અંદર ગોળ ઉમેરી દઈશું. તો અહીંયા ગોળ તમારે આવો ઢીલો વાપરવાનો અથવા તો જો તમે કોલ્હાપુરી ગોળ વાપરતા હોય તો એને એકદમ બારીક ઝીણો સમારીને લેવાનો અને સાથે ફ્લેવર માટે આપણે 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીશું. એલચી પાવડર તાજો વાટી અને તમારે લાસ્ટમાં જ ઉમેરવાનો, જેથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે. હવે તમે જેમ જેમ આ રીતે બધું મિક્સ કરતા જશો ને એમ એમ મિશ્રણ તમારું એકદમ જામવાની કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો શેકેલો લોટ જેમ જેમ ગોળ સાથે મિક્સ થશે ને એમ એમ આ રીતે મિશ્રણ તમારું ઘાટું થઈ જશે. એકવાર આ રીતે સરસ બધું મિશ્રણ ઘાટું થઈ જાય એટલે હવે આપણે મોહનથાળને સેટ કરવા માટે મિશ્રણને આ રીતે ચોકીમાં લઈ લેશું. તમે કોઈ પણ થાળીમાં પણ મોહનથાળને સેટ કરી શકો છો. હવે આ રીતે હલકા હાથે તમારે મિશ્રણને ફેલાવી દેવાનું છે. તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ગરમ ગરમ લોટમાં ગોળ નથી ઉમેરવાનો. ગોળને આપણે લોટ થોડો ઠંડો થાય પછી જ ઉમેરવાનો, જેથી તમારો મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ બને. જો ગરમ લોટમાં ગોળ ઉમેરી દેશો તો તમારો મોહનથાળ ચવડ થઈ જશે. તો હવે મોહનથાળને ઉપરથી આ રીતે સેટ કર્યા પછી આપણે એની ઉપર થોડી બદામ અને પિસ્તાની ફ્લેક્સ સાથે સજાવી દઈશું અને મોહનથાળને 30 મિનિટ માટે સેટ થવા દેશું અથવા રેસ્ટ આપી દઈશું. સરસ લગભગ 30 મિનિટમાં આપણો મોહનથાળ ઠંડો થઈ જશે. તો રૂમ ટેમ્પરેચર પર આવે અને આ રીતે મોહનથાળ સરસ સેટ થઈ જાય પછી આપણે એના પીસીસ કરી લેશું. તો મારી પાસે અહીંયા સ્વીટના પીસ કરવા માટેનું આ રીતનું એક ટૂલ છે. જો તમારી પાસે આ ના હોય તો તમે ચાકુથી પણ મોહનથાળને સારી રીતે પીસીસમાં કટ કરી લેજો. મોહનથાળનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું કરી શકો છો. અહીંયા તમે જુઓ એકદમ સરસ, તમને ખબર પણ નહીં પડે કે આ મોહનથાળ તમે ખાંડ સાથે નહીં પણ ગોળ સાથે બનાવ્યો છે
અને તમે એનું ટેક્સચર જુઓ, એ એકદમ દાણેદાર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ ગોળવાળો મોહનથાળ તૈયાર થયો છે. તો બિલકુલ બજાર જેવો મોહનથાળ જો તમે આ રીતે બનાવશો તો તમારો ઘરે તૈયાર થઈ જશે. અહીંયા આપણો થાળી ભરી અને મોહનથાળ તૈયાર થઈ ગયો છે. એકવાર મારી રીતે બનાવજો, તમને બહુ જ ભાવશે. આ મીઠાઈ વગર તો દિવાળીનો તહેવાર જ અધૂરો છે. ચાલો બનાવીએ કાજુ કતરી. તો હવે સૌથી પહેલા દિવાળી માટે ખાંડની જગ્યાએ ગોળવાળી કાજુ કતરી બનાવવા માટે આપણે અહીંયા 400 ગ્રામ કાજુ લેશું. અહીંયા તમે કોઈ પણ વેરાયટીના કાજુ વાપરી શકો છો, કેમ કે આપણે કાજુનો ભૂકો જ કરવાનો છે. સાથે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ગોળનું માપ. તો 400 ગ્રામ કાજુ સાથે મેં ફક્ત 100 ગ્રામ જેટલો, 100 ગ્રામ કરતાં પણ થોડો ઓછો ગોળ લીધો છે અને ગોળને આ રીતે નાના ટુકડામાં તોડીને લીધો છે. તો હવે કાજુ કતરી બનાવવા માટે આપણે સૌથી પહેલાં કાજુનો ભૂકો કરી લેશું. તો કાજુને મિક્સર જારમાં ઉમેરી દેશું અને મિક્સરને ચાલુ બંધ કરી અને પલ્સ મોડ પર કાજુનો ભૂકો કરી લેશું. મિક્સરને એકસાથે બિલકુલ ના ફેરવતા, નહીં તો કાજુમાં રહેલું તેલ અલગ થઈ જશે અને તમારી કાજુ કતરી સારી નહીં બને. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં કાજુનો ભૂકો તૈયાર કરી લીધો છે. તો આ કાજુના ભૂકાને આપણે કાજુ કતરી બનાવતા પહેલાં સારી રીતે ચાળી લેશું, જેથી જે કાંઈ કાજુના મોટા ટુકડા રહી ગયા હોય એ બધા અલગ થઈ જાય. તો હવે તમે જોઈ શકો છો બધો જ કાજુનો ભૂકો ચડાઈ ગયો છે. આજે મોટું વધ્યું અને તમે ગ્રેવીમાં વાપરી શકો છો, અથવા તો તમે આ કાજુના પાવડરને ફરી એકવાર ક્રશ કરી ચાળી અને કાજુ કતરી બનાવવા વાપરી શકો છો. હવે અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ કાજુનો ભૂકો તૈયાર છે. તો હવે બસ કાજુ કતરી બનાવી લઈએ. તો ફક્ત 10 જ મિનિટમાં પરફેક્ટ કાજુ કતરી બનાવવા માટે આપણે કઢાઈમાં સમારેલો ગોળ ઉમેરી દઈશું. સાથે ફક્ત 2 મોટી ચમચી જેટલું પાણી. તો પાણી વધારે નથી ઉમેરવાનું. પાણી ઉમેર્યા પછી બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ધીમા ગેસ પર સારી રીતે બધો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો લગભગ 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણો ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. ગોળ આ રીતે પીગળી અને હલકો એવો આ રીતે ફૂલવા માંડે એટલે આપણે ગેસને 1 મિનિટ માટે ધીમો કરી દેશું અને ગોળની ચાસણીને ચેક કરી લેશું. તો ચાસણીના 2-3 ટીપા આ રીતે પ્લેટમાં લઈ લેશું અને એને 10 સેકન્ડ જેવા ઠંડા થવા દેશું. તો હલકી આપણી ચાસણી ઠંડી થાય એટલે આ રીતે આંગળી અંગૂઠા વચ્ચે ચાસણીનું ડ્રોપ લઈ તાર બનાવીશું. તો તમે જોઈ શકો છો એક તાર બને એવી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો બિલકુલ આ રીતે એક સોલિડ તાર નથી બનાવવાનો. એક તાર બની અને આ રીતે થોડો તૂટી જાય એવી ચાસણી તૈયાર થાય એટલે આપણે ચાસણીને એકવાર મિક્સ કરી દઈશું અને આ રીતે હલકી એવી આપણી ચાસણીમાં જે ગોળ છે એમાં આવા બબલ આવવા માંડે અને થોડો ગોળ ફૂલવા માંડે એટલે તરત જ આપણે કાજુનો ભૂકો ઉમેરી દઈશું. કાજુનો ભૂકો ઉમેરો કે તરત જ ગેસને તમારે બંધ કરી દેવાનો છે અને સાથે એલચી પાવડર ઉમેરીશું. કાજુનો ભૂકો ઉમેર્યા પછી ગોળ સાથે તમે વધુ પડતો કૂક કરશો મિશ્રણને તો તમારું મિશ્રણ ગોળના કારણે કડક થઈ જશે. એટલે ખાસ તમે કાજુનો ભૂકો ઉમેર્યા પછી ગેસને બંધ કરી દેજો. હવે અહીંયા એકદમ સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો બધું મિક્સ થાય અને આવું મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે આપણે આને 5 મિનિટ ઠંડુ થવા દઈએ અને અહીંયા કાજુ કતરીનું મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તરત જ કાજુ કતરીને સેટ કરવા બટર પેપર પર હલકું એવું ઘી લગાવી દેશું અને પછી એમાં તૈયાર કરેલું કાજુનું મિશ્રણ ઉમેરી દઈશું. તો તમે જેમ ખાંડની કાજુ કતરી બનાવતા હોય બિલકુલ એ જ રીતે બનાવવાની છે. ખાંડની કાજુ કતરી કરતાં પણ આ કાજુ કતરી સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને બનાવવામાં તમે જોયું ને ફક્ત આપણે 3 જ સામગ્રી વાપરી છે. હવે મિશ્રણને આ રીતે થોડું ફેલાવી દઈશું અને પછી વેલણથી આ રીતે થોડું વણી લેશું, જેથી કાજુ કતરી બધી બાજુ સરસ એકસરખી સેટ થાય અને પછી બસ હલકી કાજુ કતરી ઠંડી થાય એટલે આ રીતે આપણે એને કટ કરી લેશું. તો ડાયમંડ શેપમાં કાજુ કતરી કટ કરવા માટે પહેલાં આ રીતે આપણે ઊભા કાપા લગાવી દઈશું અને પછી આ રીતે આપણે એમાં આડા કટ લગાવી દઈએ, એટલે કે ક્રોસ કટ. આપણે ડાયમંડ શેપની કાજુ કતરી કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી કાજુ કતરીને મેં કટ કરી લીધી છે અને હવે આ કાજુ કતરીને સજાવવા માટે મેં અહીંયા ચાંદીનો વર્ક લીધો છે. જો તમારી પાસે ચાંદીનો વર્ક ના હોય તો દરેક કાજુ કતરીની ઉપર તમે 1-1 પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દેજો, તો પણ તમારી કાજુ કતરી દેખાવમાં એકદમ સરસ લાગશે.
અને અહીંયા તમે જોઈ શકો છો ચાંદીના વર્ક સાથે કાજુ કતરીને મેં સજાવી દીધી. અને એક કાજુ કતરી તમને બતાવું તો તમે જુઓ, એકદમ ફટાફટ સેટ થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ બની છે. તો ગોળનું માપ તમારે આ કાજુ કતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો ગોળ વધારે થઈ જશે તો કાજુ કતરી પ્રોપર સેટ નહીં થાય. તો અહીંયા આપણી પરફેક્ટ કાજુ કતરી તૈયાર છે. અચ્છા, આ કાજુ કતરીને તમે દેશી ગોળથી બિલકુલ ના બનાવતા. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત મજાની કાજુ કતરી તૈયાર થઈ ગઈ છે. ચાસણી કે માવાની ઝંઝટ વગર, ગેસને ચાલુ કર્યા વગર આ મીઠાઈ તો બધા બનાવી લેશે. તો હવે સૌથી પહેલા ફક્ત 5 મિનિટમાં તૈયાર થતી આ નવી મીઠાઈને આજે આપણે મિક્સરમાં બનાવીશું. તો અહીંયા મિક્સર જારમાં આપણે અડધા કપ જેટલી ખાંડ ઉમેરીએ. સાથે અહીંયા મેં 3 નંગ જેટલી એલચી લીધી છે અને એને એકદમ સારી રીતે બારીક પીસી લેશું. અચ્છા, તમે અહીંયા ખાંડની જગ્યાએ ચાહો તો સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. જે પણ તમે લો છો એને એકદમ બારીક પીસી લેવાનું. કોઈ ખાંડની કે સાકરની કણી ના રહેવી જોઈએ. અને જો કણી લાગતી હોય તો એકવાર આને ચાળી લેવાનું. તો આ રીતે સરસ મજાની ખાંડ આપણી પીસાઈ જાય એટલે મીઠાઈને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી તૈયાર કરવા અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. તો પનીરને તમારે કેવી રીતે વાપરવાનું એ તમને જણાવું. પનીરને જો ફ્રીઝમાં હોય તો 2 કલાક અગાઉ બહાર કાઢી લેવાનું અને એને કોઈ કપડા પર રાખી દેવાનું, જેથી એમાં જે કાંઈ પણ પાણીનો ભાગ હોય એ બધો અલગ થઈ જાય. પનીરમાં બિલકુલ પાણી ના હોવું જોઈએ. અને આ રીતે પનીરને નાના ટુકડામાં તોડી આપણે જે ખાંડ પીસેલી છે એમાં જ ઉમેરી દઈશું. સાથે અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું ટોપરાનું ખમણ લીધું છે. અને હવે બધી વસ્તુને સારી રીતે પીસવાની. પણ કેવી રીતે? મિક્સરને ચાલુ બંધ કરીને 1 થી 2 વાર તમે મિક્સરને ચાલુ બંધ કરશો એટલે આ રીતનું મિક્સર તૈયાર થઈ જશે. અહીંયા તમારે આની કોઈ પેસ્ટ નથી બનાવવાની, જસ્ટ મિક્સરમાં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. તો તમે જોઈ શકો છો, બધી જ વસ્તુને પીસ્યા પછી મેં આ રીતે મોટા વાસણમાં કાઢી લીધી. હવે મીઠાઈને ઝાઝી ક્વોન્ટિટીમાં એટલે કે વધારે બનાવવા માટે અને સાથે એકદમ મસ્ત મજાની બજાર જેવી તૈયાર કરવા 1 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. સાથે થોડી રીચ બનાવવા માટે 1 ટેબલસ્પૂન જેટલી બદામની ફ્લેક્સ અને 1 ટેબલસ્પૂન જેટલી પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દઈશું. હવે બિલકુલ હલકા હાથે બધી જ વસ્તુને મિક્સ કરીશું. અચ્છા, તમે આ મીઠાઈને વ્હાઈટ કલરની પણ રાખી શકો છો, પણ આને એકદમ સરસ કેસર ફ્લેવરની તૈયાર કરવા, રસમલાઈના ફ્લેવરની બનાવવા માટે ફક્ત 1 ચમચી દૂધમાં મેં 1/4 ટીસ્પૂન જેટલું પલાળેલું કેસર લીધું છે. એને આપણે ઉમેરી દઈશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, દૂધ વધારે નથી ઉમેરવાનું, ફક્ત 1 નાની ચમચી જેટલું. તો હવે તમે જુઓ, બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ મસ્ત મજાનો આપણી મીઠાઈનો કલર આવી ગયો. તમારે કેસર ના વાપરવું હોય તો યલો ફૂડ કલર પણ વાપરી શકાય, અથવા જો મીઠાઈને બીજા કોઈ કલરમાં તૈયાર કરવી હોય તો બીજો કોઈ ફૂડ કલર પણ તમે વાપરી શકો છો. હવે તૈયાર થયેલા મીઠાઈના મિક્સરને આ રીતે બટર પેપર પર રાખી આવો લાંબો રોલ વાળી લેશું. અને પછી તૈયાર થયેલા રોલને ઉપરથી સજાવવા હું થોડી પિસ્તાની અને બદામની ફ્લેક્સ ઉમેરી દઈશ. તો આ રીતે બદામ પિસ્તાની ફ્લેક્સ ઉમેર્યા પછી હલકી આ રીતે રોલથી એને આ રીતે પેપરને ઉપર કરી સહેજ તમારે રોલને ફોલ્ડ કરવાનો. બીજી બાજુ પણ એ રીતે આપણે પિસ્તા બદામની ફ્લેક્સ રાખી દઈએ અને રોલથી જ આ રીતે હલકા હાથે ઉપર રોલની ઉપર હાથ ફેરવી અને આપણે પિસ્તાને રોલ પર ચોંટાડી દેવાના. પછી આ રીતે એકદમ હલકા હાથે તમારે રોલને વાળી લેવાનો. હવે આમ તો આ મીઠાઈ તૈયાર છે, પણ તમે બિલકુલ બજાર જેવી મીઠાઈને સરસ કટ કરી શકો એના માટે આને સેટ થવા ફ્રીઝમાં રાખીશું. તો લગભગ અહીંયા અડધા કલાક જેવી મીઠાઈના રોલને ફ્રીઝમાં રાખી દેવાનો, જેથી આ રીતે થોડો કડક થઈ જશે. પરિણામે તમે એને એકદમ સારી રીતે કટ કરી શકશો. તો અડધા કલાક પછી તમે જુઓ, આપણો એકદમ બજાર જેવો મીઠાઈનો રોલ તૈયાર થઈ ગયો. તો હવે ઉપરથી આ મીઠાઈને સજાવવા મેં અહીંયા ચાંદીનો વર્ક લીધો છે. જો તમારી પાસે હોય તો વાપરવાનો, ના હોય તો આને બિલકુલ સ્કીપ કરી શકાય. તો આ રીતે હલકા હાથે મીઠાઈના રોલ પર ચાંદીનો વર્ક આપણે લગાવી દઈશું. અને હવે આ મીઠાઈને આપણે કટ કરી લેશું. તો મીઠાઈને કટ કરવા માટે તમારે એકદમ ધારવાળી ચાકુ વાપરવાની છે. અને આ રીતે 1-1 ઇંચના અથવા તમને સ્વીટની જેટલી જાડાઈ જોવે એ રીતે તમારે પીસીસ તૈયાર કરવાના.
તો તમે જો એકદમ દાણેદાર અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી આ મીઠાઈ તૈયાર થઈ છે. તો મીઠાઈ તમે ખાતા હશો ને તો તમે જેવી રસમલાઈ ખાતા હોય ને બિલકુલ એવો ટેસ્ટ આવશે. તમે કાજુની કે માવાની મોંઘી મીઠાઈ પણ ભૂલી જશો. તો એકવાર મારા કહેવાથી તહેવારોમાં આ મીઠાઈની રેસિપીને ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અચ્છા, મજાની વાત એ છે કે આ મીઠાઈને તમે ફટાફટ બનાવી તૈયાર કરી શકો છો. તો અચાનક મહેમાન આવે ત્યારે પણ તમે ઝટપટ મીઠાઈને તૈયાર કરી લેશો. અને આ મીઠાઈને એકવાર બનાવ્યા પછી તમે ફ્રીઝમાં 7થી 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો બધા જ મીઠાઈના પીસીસને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લઈએ. ઉપરથી એને સૂકા ગુલાબની પાંદડી સાથે સજાવી દેશું, જેનાથી એનો દેખાવ ઓર વધારે સરસ લાગશે. અને જો તમારે મીઠાઈને સ્ટોર કરવી હોય તો આ રીતના કોઈ પણ કન્ટેનરમાં મીઠાઈના રોલને ભરી દેવાના. પછી તમે આને ફ્રીઝમાં 7થી 8 દિવસ સુધી સાચવી શકો છો. તો તૈયાર છે, મોઢામાં જ મૂકતા પીગળી જાય અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ નવી મીઠાઈ કે પછી રસમલાઈ રોલ. એકવાર બનાવશો તો મારી ગેરંટી છે કે તમે વારંવાર બનાવશો. તો હવે બનાવીએ એકદમ બજાર જેવી પરફેક્ટ મીઠી મઠરી. તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે બિલકુલ બજાર જેવી મીઠી મઠરી ઘરે બનાવવા માટે આપણે મઠરીનો લોટ બાંધવાનો છે. એના માટે આપણે મોણમાં ઘી ઉમેરવાના છીએ. તો મેં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા રાખી દીધું છે. અત્યારે આપણે 250 ગ્રામ લોટમાંથી મઠરી બનાવવાના છીએ, જેના માટે આપણે ઘીને ગરમ કરી લીધું છે. હવે કપથી માપો તો એક ફૂલ કપ ભરીને, અથવા તો તમે જો વજનથી તમારે માપવું હોય તો 250 ગ્રામ જેટલો મેં મેંદાનો લોટ લીધો છે. એમાં 3 ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો ઉમેરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરીશું. તો માપ તમે ખાસ ધ્યાન રાખજો બિલકુલ બજાર જેવી મઠરી બનાવવા માટે. હવે અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લેશું. તો તલનો નટી સ્વાદ મઠરીમાં એકદમ સરસ લાગશે. તો આ રીતે હાથેથી તલને થોડા મસળીને ઉમેરી દઈશું અને આમાં આપણે જે ઘી ગરમ કર્યું છે એને ઉમેરી દઈશું. તો અત્યારે હું આ મઠરીને બિલકુલ બજાર જેવી બનાવી રહી છું, એટલે હું અહીંયા મેંદાનો લોટ વાપરી રહી છું. પણ આની જગ્યાએ તમે સેમ ઘઉંના લોટ સાથે પણ આ મઠરી બિલકુલ આ જ મેઝરમેન્ટથી તૈયાર કરી શકો છો. તો આપણું ઘી એકદમ ગરમ છે, એટલે આ રીતે લોટને થોડો એના ઉપર નાખી અને ઘી થોડું ઠંડુ પાડી લેવાનું અને પછી હાથની મદદથી લોટના એક એક કણમાં મોણને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ પ્રોસેસ બહુ જરૂરી છે. મોણ તમારે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. અહીંયા તમે જો એકદમ સરસ મોણ મિક્સ કર્યા પછી લોટનું જે ટેક્સચર છે ને એ એકદમ ક્રમ્બલી થઈ ગયું છે. અને આ રીતે હું શેપ બનાવું ને તો તમે જો જરા પણ આપણો શેપ તૂટતો નથી, મતલબ એકદમ સરસ મુઠ્ઠી પડે ને એવું મેં મોણ દીધું છે. તો મોણ ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું, અને મોણ ઉમેરવાથી કશું જ નહીં થાય. મોણને એકદમ સારી રીતે મિક્સ પણ કરવાનું છે. હવે બસ કોઈ ગરમ પાણીની જરૂર નથી. સરસ મજાનું મોણ મિક્સ થઈ જાય ને એટલે થોડું થોડું રેગ્યુલર રૂમ ટેમ્પરેચરવાળું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લેવાનો. લોટ આપણે પરાઠા જેવો બાંધવાનો છે, ભાખરી જેવો નથી બાંધવાનો. પરફેક્ટ મઠરી બનાવવા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો ભાખરી જેવો લોટ બાંધશો ને તો મઠરી જે છે ને એ એકદમ પ્રોપર શેપમાં નહીં બને અને થોડી કડક પણ થશે. હવે તમે જુઓ આ રીતે સરસ લોટ બાંધ્યા પછી મેં લોટને થોડો આ રીતે શેપ કરી દીધો અને આના ઉપર આપણે કોઈ કપડું ઢાંકી લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. આ પ્રોસેસ બહુ જરૂરી છે. 15 મિનિટ જેવો તમે મેંદાના લોટને રેસ્ટ આપો ને એટલે લોટ એકદમ સરસ સેટ થઈ જાય છે. તો 15 મિનિટ પછી કપડાને હટાવી આ રીતે આપણે લોટને થોડો મસળી લેશું અને આ રીતે મઠરી માટેના લુઆ તૈયાર કરી લેશું. તો મઠરીના લુઆ હાથ પર આ રીતે લુઆને થોડું ફેરવતા જઈ અને તૈયાર કરવાના, જેથી અંદરની બાજુએ એકદમ સારી રીતે પડ તૈયાર થાય. અને લુઆ બની જાય ને એટલે આ રીતે ચોપિંગ બોર્ડ પર કે પછી પાટલા પર મઠરીના લુઆને રાખી હળવા હાથે 2 થી 3 વેલણ આ રીતે ફેરવી અને મીડિયમ થીક મઠરી તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જો આ રીતે મેં મીડિયમ થીક એવી મઠરી રાખી છે. આ હજી હલકી એવી ફૂલશે, અંદરના પડ અલગ થશે, એટલે આને વધુ પડતી જાડી ના બનાવતા, નહીં તો અંદરથી કાચી રહેશે. એટલે આ રીતની મીડિયમ થીક મઠરી તૈયાર થઈ જાય એટલે કાંટા ચમચીની મદદથી આ રીતે ફોક કરી લેશું, જેથી એકદમ પૂરીની જેમ મઠરી ફૂલે નહીં અને અંદરના જે પડ છે એ આ રીતે ફોક કરવાથી સારી રીતે કૂક થઈ જાય.
તો બધી જ મઠરીઓ એટલે કે કઢાઈમાં એકવારમાં જેટલી સમાય એટલી મઠરીને આપણે આ રીતે તૈયાર કરી લેશું. તો તમે જો, તમારે વધુ પડતી મઠરીને વેલણ પ્રેસ કરીને નથી વણવાની, બિલકુલ હળવા હાથે 1 થી 2 વાર આ રીતે વણી અને મઠરી તૈયાર કરી લેવાની. અને આ રીતે કાંટા ચમચીથી ફોક કરી અને મઠરીઓને બનાવી લેશું. તમે જોઈ શકો છો, એક વારમાં અત્યારે હું 6 નંગ જેટલી મઠરીને તળવાની છું. તો બધી જ મઠરી બનાવી લીધી છે. હવે ખાસ મઠરીને કેવી રીતે તળવી. મઠરીને તળવા માટે તમારે એકદમ મીડિયમ ગરમ તેલ જોઈશે. અહીંયા તમે જો, મેં લોટનો ટુકડો ઉમેર્યો, પછી થોડી વાર તો એમાં જરા પણ બબલ ના આવ્યા, પછી નાના નાના બબલ આવતા આ લોટ તેલમાં જ રહ્યો છે. તો બસ આ જ રીતનું તમારે મીડિયમ ગરમ તેલ કરવાનું છે. હવે તેલ આપણું મીડિયમ ગરમ છે અને ગેસની ફ્લેમ પણ એકદમ મીડિયમ છે. તો હવે એક એક કરી મઠરીઓને આપણે તેલમાં ઉમેરતા જશું. તો શરૂઆતમાં તમારે આને જરા પણ ચલાવવાની નથી, જરા પણ ચમચી નથી ફેરવવાની. મઠરીને લગભગ 10 મિનિટ માટે એક જ બાજુ થવા દેવાની. એની જાતે મઠરી આ રીતે તેલમાં ઉપર આવી જશે અને એકદમ સારી રીતે 10 થી 12 મિનિટ એક બાજુ મઠરી થાય પછી એની સાઈડને આ રીતે હળવે હાથે પલટાવી લેવાની. તો આ મઠરીને આપણે બ્રાઉન કલરની નથી કરવાની, હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળવાની છે. એટલે ખાસ ગેસને સ્લો રાખવાનો. ગેસ સ્લો રાખીને તળશો એટલે કલર વધુ પડતો નહીં ડાર્ક થાય અને મઠરી અંદર સુધી સારી રીતે કૂક થઈ જશે. જ્યારે મઠરી સરસ તળાઈ જશે ને ત્યારે તેલમાં ડૂબવા માંડશે. એટલે એવું માનવું કે એકદમ પરફેક્ટ એવી મઠરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો બસ લગભગ 20 મિનિટ જેટલો એક બેચની મઠરીને તળાતા સમય લાગ્યો છે. હવે સારી રીતે બધું તેલ નિતારી દેશું અને આ તૈયાર થયેલી મઠરીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તમે જુઓ કેટલી મસ્ત બની છે. તો હવે આ જ રીતે આપણે બધી મઠરીઓને પહેલાં તળી લેશું. બધી મઠરીઓ તળાઈ ગઈ છે. હવે મઠરીની ઉપર કોટ કરવા માટે ચાસણી બનાવીશું. એના માટે આપણે અહીંયા 250 ગ્રામ મેંદો લીધો છે. મતલબ 250 ગ્રામ મેંદાની આપણે મઠરી તૈયાર કરી છે. તો સામે ખાંડ આપણે એના કરતાં અડધી લેવાની છે. તો અડધા કપ કરતાં થોડી ઉપર મેં ખાંડ લીધી છે. એમાં આપણે ખાંડ ડૂબે એટલું પાણી, તો 1/4 કપ કરતાં થોડું ઉપર મેં પાણી ઉમેર્યું છે. મિક્સ કરી દેશું અને સારી રીતે ચાસણીને તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે હું ખાંડ અને પાણીને સરસ મિક્સ કરતા જઈ અને એકદમ સરસ એક તાર આવે એવી ચાસણી બનાવી લઈશ. તો આ રીતે આપણે એકદમ સારી રીતે ચાસણીને મિક્સ કરતા જશું. જ્યારે સરસ મજાની આપણી એક તારની ચાસણી તૈયાર થાય ત્યારે આપણે એમાં થોડું કેસર અને ફ્લેવર માટે એલચી ઉમેરવાના છીએ. તો અત્યારે ખાંડ સરસ ઓગળી ગઈ અને આ રીતે ચાસણી સરસ મજાની તૈયાર થઈ ગઈ. તો હવે આ સમયે આપણે ચાસણીને થોડી સ્પેચ્યુલામાં લઈ સહેજ ઠંડી થવા દેશું અને સહેજ ચાસણી ઠંડી થાય એટલે આ રીતે તમારે એનો તાર બનાવવાનો. જો તમે એકદમ સરસ કમ્પ્લીટ એક તાર તૈયાર થઈ ગયો છે. તો બસ આ રીતનો તાર બને એટલે ચાસણીમાં તમારે કેસર અને એલચીનો પાવડર ઉમેરી દેવાનો અને બસ ચાસણીને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું. ચાસણીને નીચે ઉતાર્યા પછી હલકી એવી ચાસણીને ઠંડી થવા દેશું અને થોડી ચાસણી ઠંડી થાય એટલે તળેલી મઠરી ઉમેરી દેશું. તો વધુ પડતી નહીં, પણ ફક્ત 2 થી 3 મિનિટ ચાસણીને ઠંડી થવા દેવાની. પછી મઠરી એકબીજાને ચોંટે નહીં અને એકદમ સરસ ચાસણીનું કોટિંગ મઠરી પર થાય એના માટે આ રીતે તમારે સ્પેચ્યુલાથી મઠરીને ચલાવતા જ રહેવાનું. લગભગ 2 થી 3 જ મિનિટમાં મઠરીની ઉપર ચાસણી આ રીતે પરફેક્ટ કોટ થઈ જશે. તમે જુઓ એકદમ સરસ મજાની ચાસણી આ રીતે મઠરી પર ચોંટવા માંડી છે. તો હવે આ સમયે આપણે આને 10-15 મિનિટ માટે આ જ રીતે સેટ થવા દેશું, જેથી ખાંડ જે છે ને એકદમ સારી રીતે સેટ થઈ જાય. તમે જુઓ 10-15 મિનિટ પછી એકદમ પરફેક્ટ એવી મઠરી તૈયાર થઈ ગઈ છે. હજી આ ઠંડી થશે ને એટલે ખૂબ જ સરસ તૈયાર થઈ જશે. પણ હું તમને એક મઠરી આ રીતે તોડીને બતાવું. તમે જુઓ એકદમ મસ્ત બની છે. ખાવામાં એકદમ સોફ્ટ, ક્રિસ્પી અને સાથે અંદર તમે એના પડ જુઓ, અંદર સુધી પરફેક્ટલી કૂક થઈ છે. તો છે ને મીઠી મઠરી ઘરે બનાવવી એકદમ સહેલી. આ રીતે તૈયાર કરેલી મઠરી તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો બજારમાંથી લાવવા કરતાં આ તહેવારો પર તમે મીઠી મઠરી ઘરે જ બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.